નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મે મહિનાની પહેલી ક્વિઝ લઈને આપ સમક્ષ હાજર થાઉં છું. આપ વિડીયોના અંત સુધી બની રહેજો. દરેકે દરેક પ્રશ્નો બહુ જ અગત્યનો છે અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવી અન્ય ક્વિઝ હું અપલોડ કરું ત્યારે આપ સુધી એ માહિતી પહોંચે. પહેલો પ્રશ્ન, ત્રિશુર પૂરમ એક ભવ્ય મંદિર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી તમિલનાડુ. પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ. ત્રિશુર પૂરમ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવતો ભવ્ય મંદિર ઉત્સવ કેરળની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતાને મૂર્ત બનાવે છે. પરંપરામાં મૂળ તે સંગીત, સરઘસ, મેળા અને ફટાકડા સાથે તમામ પૃષ્ઠભૂમિના લોકોને એક કરે છે. 7 દિવસ ચાલે છે. હાઇલાઇટ મેડમના મલયાલમ મહિનામાં છઠ્ઠો દિવસ છે, જે પૂરમ સ્ટાર સાથે સુસંગત છે. 1976માં સખનાથ થમ્પુરાન દ્વારા સ્થાપાયેલ તે મંદિર ઉત્સવોની સાતત્યતાની ખાતરી કરે છે. આ વર્ષે થિરુપુરમ 20 એપ્રિલે આવે છે, જે કેરળના જીવંત વારસાને દર્શાવે છે. તાજેતરમાં ભારતના વડાપ્રધાને કયા સ્થળે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી ચેન્નાઈ, ઓપ્શન સી હૈદરાબાદ, ઓપ્શન ડી મુંબઈ. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિ પર નવી દિલ્હીમાં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભગવાન મહાવીરને શ્રદ્ધાંજલિ આપી, શાળાના બાળકો દ્વારા નૃત્ય નાટક જોયું અને સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો. સભાને સંબોધતા તેમણે મહાવીરના મૂલ્યો પ્રત્યે યુવાનોના સમર્પણની પ્રશંસા કરી, જૈન સમુદાયનો આભાર માન્યો અને ભારતની લોકશાહી પ્રક્રિયા અને બંધારણીય સીમાચિહ્નો વચ્ચે આ ઘટનાના મહત્વ પર ભાર મૂક્યો. મોદીએ ભારતની સ્થાયી સંસ્કૃતિને ઉજાગર કરી અને વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સંવાદ અને પ્રાચીન ફિલસૂફીઓમાં શીખવાના મહત્વ પર ભાર મૂક્યો. પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની સૌથી મોટી ડ્રોન પાયલટ સંસ્થા શરૂ કરી છે? ઓપ્શન એ આઈઆઈટી બોમ્બે, ઓપ્શન બી આઈઆઈટી ગુવાહાટી, ઓપ્શન સી આઈઆઈટી રૂરકી, ઓપ્શન ડી આઈઆઈટી કાનપુર. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી આઈઆઈટી ગુવાહાટી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી તે ભારતની સૌથી મોટી ડ્રોન પાયલટ તાલીમ સુવિધા શરૂ કરી છે. આ કાર્યક્રમ પીએમની નમો ડ્રોન દીદી પહેલ સાથે જોડાયેલો છે. આ કાર્યક્રમ વિવિધ સંરક્ષણ કર્મચારીઓ માટે પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલ 2030 સુધીમાં ભારતને અગ્રણી ડ્રોન હબ તરીકે સ્થાન આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન આપે છે. પ્રશ્ન, નેવિગેટ ભારત પોર્ટલ જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે, તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સંચાર મંત્રાલય, ઓપ્શન બી માહિતી અને પ્રસારણ મંત્રાલય, ઓપ્શન સી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ઓપ્શન ડી સંરક્ષણ મંત્રાલય. ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી માહિતી અને પ્રસારણ મંત્રાલય. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તાજેતરમાં 4 પોર્ટલ લોન્ચ કર્યા છે, જેમાં નવી મીડિયા વિંગ દ્વારા દ્વિભાષી પ્લેટફોર્મ નેવિગેટ ભારતનો સમાવેશ થાય છે. નેવિગેટ ભારત એકીકૃત ગેટવે તરીકે કામ કરે છે, જે સરકાર સંબંધિત વિડીયો હોસ્ટ કરે છે, જે વિકાસલક્ષી પગલાં અને નાગરિક કલ્યાણની પહેલને સરળ બનાવે છે. આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને સામગ્રી શોધવા, સ્ટ્રીમિંગ, શેરિંગ, ડાઉનલોડ કરવા, વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી પુનઃપ્રાપ્તિને સુવ્યવસ્થિત કરવા માટે એક ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ સાથે મીડિયા અને જનતા બંને માટે એક જ વિશ્વસનીય પ્લેટફોર્મમાં સશક્ત બનાવે છે. પ્રશ્ન, કિરુ હાઇડલ પ્રોજેક્ટ તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે, તે કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી જમ્મુ એન્ડ કાશ્મીર. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી જમ્મુ અને કાશ્મીર. સીબીઆઈએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં કિરુ હાઇડલ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત દરોડા પાડ્યા હતા, જેમાં ભૂતપૂર્વ રાજ્યપાલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કિરુ હાઇડલ પાવર પ્રોજેક્ટ એ ચેનાબ નદી પરની રન ઓફ ધ રિવર સ્કીમ છે, જેને ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ દ્વારા વિકસાવવામાં આવી છે, જે એનએચપીસી, જેકે, એસપીડીસી અને પીટીસી વચ્ચેના સંયુક્ત સાહસ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ અનુક્રમે 49% અને 2 શેરહોલ્ડિંગ સાથે ઉત્તર ભારતના કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાભ આપવાનો છે. આ સાથે હું આ તબક્કે આપ સૌને વિનંતી કરું કે મારી ચેનલને જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય હિસ્ટોરિકલ રેકોર્ડ્સ કમિશન IHRC જે સમાચારમાં જોવા મળ્યું હતું, તે કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ઓપ્શન એ સંસ્કૃતિ મંત્રાલય, ઓપ્શન બી ગૃહ મંત્રાલય, ઓપ્શન સી સંરક્ષણ મંત્રાલય, ઓપ્શન ડી શક્તિ મંત્રાલય.
છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સંસ્કૃતિ મંત્રાલય. એપ્રિલ 2024માં ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશન એ તેના નવા લોગો અને સૂત્રનું અનાવરણ કર્યું. યાત્રા ઇતિહાસમ ભવિષ્યમ પ્રસાષ્ટામ. ઓનલાઈન સ્પર્ધામાં 436 એન્ટ્રીઓમાંથી પસંદ કરાયેલ શૌર્ય પ્રતાપસિંહનું સબમિશન જીત્યું. 1919માં સ્થપાયેલ IHRCએ ભારતમાં આર્કાઇવલ બાબતો પર એક મુખ્ય સલાહકાર સંસ્થા છે જે રેકોર્ડ મેનેજમેન્ટ અને ઐતિહાસિક સંશોધનની દેખરેખ રાખે છે. તે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી હેઠળ કાર્ય કરે છે. રેકોર્ડ સર્જકો, કસ્ટોડિયન અને વપરાશકર્તાઓ માટે રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. પ્રશ્ન, વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ 2024ની થીમ શું છે? ઓપ્શન એ મહિલા અને આઈપી, નવીનતા અને સર્જનાત્મકને વેગ આપવી. ઓપ્શન બી આઈપી અને એસડીજી, નવીનતા અને સર્જનાત્મકતા સાથે આપણા સામાન્ય ભવિષ્યનું નિર્માણ. ઓપ્શન સી વધુ સારા ભવિષ્ય માટે આઈપી અને યુવા નવીનતા. ઓપ્શન ડી તમારા વિચારોને બજારમાં લઈ જવો. આઠમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી આઈપી અને એસડીજી, નવીનતા અને સર્જનાત્મકતા સાથે આપણા સામાન્ય ભવિષ્યનું નિર્માણ. વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ દર વર્ષે 26 એપ્રિલે મનાવવામાં આવે છે. WIPO દ્વારા નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે બૌદ્ધિક સંપત્તિના મહત્વને પ્રકાશિત કરવા માટે આયોજન કરવામાં આવે છે. 2024ની થીમ આઈપી અને એસડીજીઝ, નવીનતા અને સર્જનાત્મકતા સાથે આપણા સામાન્ય ભવિષ્યનું નિર્માણ છે. WIPO તેની ઉત્પત્તિ 1883ના પેરિસ કન્વેન્શનમાં શોધે છે, જેને આવિષ્કારો, ટ્રેડમાર્ક્સ અને ઔદ્યોગિક ડિઝાઇન માટે આઈપી સુરક્ષાની સ્થાપના કરી હતી. WIPO 1974માં યુએનની વિશિષ્ટ એજન્સી બની. પ્રશ્ન, યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવા માટે તાજેતરમાં કયા દેશે વિદેશી સહાય બિલ પસાર કર્યું? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ઈરાન, ઓપ્શન સી યુકે, ઓપ્શન ડી USA. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી USA. રાષ્ટ્રપતિ જો બિડેને $95 બિલિયન લશ્કરી સહાય પેકેજ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં યુક્રેન માટે $61 બિલિયન, ઇઝરાયલ માટે $26 બિલિયન અને ઇન્ડો-પેસિફિક માટે $8 બિલિયન છે. નોંધનીય રીતે બિલમાં ટિકટોકને લક્ષ્યાંકિત કરતી જોગવાઈઓ સામેલ છે, જે પેરેન્ટ કંપની બાઇટડાન્સને યુએસમાં પ્રતિબંધિત થાય તે પહેલા તેને વેચવા માટે 9 મહિનાનો સમય આપે છે. મહિનાઓની વાટાઘાટો યુક્રેનના પ્રમુખ વલોડિમીર ઝેલેન્સ્કી દ્વારા લોબિંગ અને હસ્તાક્ષર પહેલા હાઉસ રિપબ્લિકન કોન્ફરન્સમાં વિભાજન, યુક્રેન માટે વધારાની સહાયના રૂઢિચુસ્ત વિરોધને કારણે હાઉસ સ્પીકર માઇક જોન્સનના નેતૃત્વ માટે પડકારો ઊભા કરે છે. પ્રશ્ન, પ્રોજેક્ટ નીલગિરી તાહર જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે તે કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલ છે? ઓપ્શન એ તામિલનાડુ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ઓડિશા. સાચો જવાબ છે ઓપ્શન એ તામિલનાડુ. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર IUCN તૃતીય પક્ષ નિરીક્ષક તરીકે 3 દિવસીય સમન્વયિત નીલગિરી તાહર વસ્તી ગણતરીમાં જોડાશે. 29 એપ્રિલથી શરૂ થતી આ વસ્તી ગણતરી નીલગિરી તાહરની વસ્તીનો અંદાજ કાઢવાનો પ્રથમ વખતનો સુમેળભર્યો પ્રયાસ છે. સહયોગીઓમાં WWF ઇન્ડિયા, WII અને AIWCનો સમાવેશ થાય છે. તમિલનાડુ સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ નીલગિરી તાહર 2022-2027 સુધી ફેલાયેલો છે, જેનો હેતુ પ્રજાતિઓને સુરક્ષિત રાખવા અને તેના અસ્તિત્વને સુનિશ્ચિત કરવાનો છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું અલાગર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી તેલંગાના, ઓપ્શન ડી તમિલનાડુ. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી તામિલનાડુ. ચિથિરાય ઉત્સવનું સમાપન વૈગઈ નદીમાંથી ભગવાન કલ્લાગઝરની પરત શોભાયાત્રા દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. તમિલનાડુના મદુરાઈમાં અલાગાર ટેકરીઓની તળેટીમાં આવેલું અલાગાર મંદિર ભગવાન વિષ્ણુના 1008 ધામોમાંનું એક છે, જે કલ્લાગઝર તરીકે પૂજનીય છે. તે કિલ્લાની દિવાલોની અંદર 6 કોરિડોર ધરાવે છે અને તેનો ઉલ્લેખ તમિલ મહાકાવ્ય સિપુદિકરમ અને અલવસના સ્ત્રોતોમાં થાય છે. મંદિરના મંડપના સ્તંભો નાયક કલા શૈલી દર્શાવે છે. આ સાથે આ ક્વિઝ પહેલી મે મહિનાની કમ્પ્લીટ થાય છે. આપ સૌને વિનંતી કરું
કે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.